શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले अजय एकादशी थी, वरसादनो भरपूर माहौल, चारे बाजू રીમઝીમ વરસાદ વરસતો હતો અને છતાંય વૈષ્ણવ બધા આવ્યા. વલ્લભનું સાનિધ્ય મળ્યું, વૈષ્ણવનો સંગ મળ્યો અને આનંદ કર્યો. એ જ વસ્તુ જો અન્ય માર્ગીય પાસે ગયા હોય, સાથે ગયા હોય, તો તમને આટલો આનંદ ન આવે, મજાય ન આવે. હવે તો ઘણીવાર એવું થાય છે કે અમુક જગ્યાએ જઈને અતડા રહી આપણને એમ લાગે સારું આ ક્યાં ભૂલા પડી ગયા, ભૂલા પડી ગયાનું ફીલ થાય. એનો નાનો દાખલો આપું. હવે કાલે આપણા લાફિંગ ક્લબનો પરમ દિવસે પ્રોગ્રામ હતો, બરાબર? ક્યાં હતો? ડિનર હા, ડિનર વેલમાં. તો આપણને આમ, આપણે ગયા જ નહીં, પણ આપણે આમ એવું લાગે કશું ખૂટે છે ત્યાં આવ્યા છે. જ્યારે આપણા વૈષ્ણવના માહોલમાં, વૈષ્ણવના સંગમાં, વલ્લભના સાનિધ્યમાં એક બે કીર્તન ગાઈએ તોય આનંદ આવે, ઠાકોરજીની વાતો કરીએ તોય આનંદ આવે. એક અન્ય માર્ગીને ત્યાં ગીત ગવાયું, મારી ઝૂંપડી સજાવી રાખી, વલ્લભ તમે આવો ને, વલ્લભ તમે આવો ને. હવે જે બેનને વલ્લભ બનાવ્યા હતા એ ડાબા હાથમાં માળા લઈને બેઠા હતા. માળા ડાબા હાથમાં હોય કે જમણા હાથમાં હોય, એનાથી વિશેષ. એવી રીતે આમ પગ ઊંચા લઈને બેઠા હતા. વલ્લભની એક નજાકત છે, વલ્લભની એક ઓરા છે. વલ્લભ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એના આ દિવ્ય સ્વરૂપને તમે પણ અન્ય માર્ગીને એની ખબર ન હોય. હાલો, અન્ય માર્ગે વલ્લભનું પાત્ર નિભાવ્યું, ઇટ્સ ઓકે. પણ સાવ નાનું છોકરું હોય, નાનું છોકરું જેને હજી બોલતા ન આવડતું હોય, એ જ માળા તો જમણા હાથમાં જ લ્યો મારા વાલા. આ તો 70 વર્ષના બેન વલ્લભભાઈના હતા, માળા ડાબા હાથમાં. ઘણી વાર કેવું છે કે પાત્રને સમજાવીને અન્યનું આપણે અનુકરણ કરવા જઈએ તો અર્થનો અનર્થ થતાં વાર નથી લાગતી. અને એટલે જ આજે બોમ્બેમાં મુકેશ નીતા અંબાણીએ જે આ દ્વારકાધીશનું આખું ભજું સંગીત સહિત લોકો એટલા વખાણ કરે છે એ થિયેટરમાં. એમને હવે આપણા સુધી કેમ ના આવે એ મને કાંઈ ખબર નથી પડતી, કારણ કે હું કાંઈ થિયેટરનો માણસ નથી, કે હું નથી કાંઈ પિક્ચરનો માણસ. મને પણ લોકોએ જે વખાણ કર્યા છે કે ઈલાબેન આમ સાક્ષાત તમે દ્વારકાધીશના દર્શન કરતા હોય ફીલ થાય. પછી લગભગ 30 વર્ષ પહેલાં સીડી આવતી હતી, ત્યારે ગુસાઈજીનું પાત્ર મને એમ છે યદુબાવાએ ભજ્યું હતું. યદુબાવા હતા ને, તો તમને એનો વંશ છે ને, સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્વયાપ. તો આજે પૌત્ર જે ભજવે એની અંદર જે એના દાદા પરદાદાનો આવેશ હોય,
એની અંદર જે એ તત્વ હોય, ગુણ હોય, રૂપ હોય, એ મારા વાલા બીજામાં ક્યાંથી હોય? એ પાત્ર ભજ્યું હતું ત્યારે આપણે આમ દંગ થઈ ગયા હતા. અરે આપણી ઈચ્છા ન હોય તો હાથ જોડાઈ જાય, દર્શન થઈ જાય, આપણે ભૂલી જઈએ કે આ પાત્ર યદુબાવા ભજવે છે. આપણે એમ માની ઓ મારા વાલા ગુસાઈજી પરમ દયાળ કી જય. લગભગ 30 વર્ષ થયા હશે, 25 વર્ષ. ત્યારે ઓલું નહોતું આવું બધું, ખાલી આપણે ખબર છે કેસેટ કોકે આપણને એક હા સીડી જોવા આપી હતી કે ઈલાબેન જોઈને પાછી આપી દેજો. મારો કહેવાનો આશય એ છે, જે પાત્ર ભજવીએ ને એનું અંતરંગ હોવું જોઈએ. આજે મારી દીકરી હોય ને એને મને મારી ઘણી બધી ખબર હોય, પણ ફોરેન કોઈ રહેતું હોય જેણે મને જોઈ ન હોય, જેણે મારી યાર વાત ન કરી હોય, જેણે કોઈ દિવસ મારો સત્સંગ ન જોયો હોય, અને બધા ભેગા થઈને કે ના તમે ઈલાબેનનું પાત્ર ભજવો, મારા વાલાએ કેવું ભજવે. આવા લૌકિક જીવનું પણ જો કોઈ ન ભજવી શકે, આ તો અલૌકિક. પણ આ બધામાં એટલે પડાય નહીં કે અત્યારે જુઓ ભાગવતમાં 10મ સ્કંદમાં સહસ્ત્રભુજાએ ઠાકોરજી અન્નકૂટ આરોગ્યા. હવે બધાયને આરોગ આવે છે. આપણી પાસે તો ભાગવતનું પ્રમાણ છે, ઓથેન્ટિક. પણ આ બધું હવે આ બધું ચાલવાનું છે. આની અંદર પડીને આપણે વ્યર્થ પેલું નથી કરવું. પણ જ્યારે વલ્લભનું પાત્ર જે ભજવતા હોય અને હાથમાં ડાબા હાથમાં માળા હોય અને જોવાવાળા 50 જણા હોય, 500 જણા હોય, કોઈનું ધ્યાન ન જાય, અને એ પગ આમ ઊંચા કરીને બેઠા હોય, અરે યાર ના હોય આવું. પણ કળિયુગમાં બધું થવાનું છે. એટલે વલ્લભે કહ્યું હતું નાના વાદ વિનષ્ટેશું. આવું તો જુદી જુદી જાતનું ચાલવાનું છે. અને લાભ પૂજાર્થે યત્નેશું. એટલે વલ્લભે જે 500 વર્ષ પહેલાં દુરમ દ્રષ્ટિથી જે વિચાર્યું હતું એ અત્યારે બધું થઈ રહ્યું છે. તો કાલે આપણા વલ્લભ હોલમાં વલ્લભને એક નેત્રથી આપણી સામે જુએ, એક નેત્ર અંદર હજી આમ છે, એક હસામાં આપણને આશીર્વાદ આપીએ છીએ, એક ચરણમાં બધા ચિહ્નો. અને જે એ વલ્લભ સાક્ષાત એમાંય લાઇટ ગઈ હોય ને તમે વલ્લભના દર્શન કર્યા હોય તો તમને એમ થાય અરે મારા વાલા વલ્લભ તો વલ્લભ જ છે. આજે આપણે બધા ઠાકોરજીના ગુણાનામત ગાઈએ છીએ એનું કારણ વલ્લભ છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. વલ્લભે કોઈ દિવસ એવું નથી કીધું મારી સેવા કરો, હું જેની કરું છું એની તમે કરો. એનું પ્રમાણ ગુસાઈજી આપી દીધું. આપ સેવા કરે શીખવે શ્રીહરિ. ઘણા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી મૂંઝાઈ જાય. મને ઓલા બેન એમ કીધું કે ચારીજી તમે મિશ્રીની ભરજો. એક બેન કે મને કીધું કે તમારે ખાલી મિશ્રીને સૂકો મેવો, દૂધ તો ઠાકોરજી નથી વાલું હોય, દૂધ વિના રહેવાય જ નહીં. નહીં કે ઓલા બેન મારે ભેગા આવ્યા ને એણે એમ કીધું જે એવું બોલ્યા જ નથી, એવું કીધું હતું કે મિશ્રી. એવું ના હોય. તો મારા વાલા તમે માં બનો ને એટલે તમને ઠાકોરજી બધું શીખવાડી જ દે. બાવાએ દાખલો આપ્યો તો એ કે એક દીકરી હતી ને એની માની બાજુમાં હોતી હતી, પેલી હુવાવડ કરવા આવી હતી, અને ડૉક્ટર કીધું હવે 1-2 દિવસમાં છૂટા થઈ જશો. એટલે માં આમ હોતી હતી, દીકરી આમ. રાતના 2 વાગે ઉઠાડી, મમ્મી આ મને બાળક આવે ત્યારે મને ઉઠાડી દેજો, મને ખબર નહીં પડે તો. માં કે તારે ઉઠવું નહીં હોય તોય ઉઠી જઈશ. તું માં છો ને, મારે તને નહીં ઉઠાડ, તારું બાળક તને ઉઠાડશે કે હવે મારે બહાર આવવું છે. જ્યાં સુધી ગર્ભમાં બાળક છે ને
ત્યાં સુધી તું માં નથી. ગર્ભમાંથી બહાર આવશે ને એટલે હજી નાળ છૂટી નહીં હોય ત્યાં મમ્મી કહેવા મળશે, બેટા તારા જેવો જ છે લાલો. આમે પેલા ખોળે દીકરો આવે ને માં જેવો જ હોય, અને દીકરી આવે તો તરત સાસુ કહેવા માંડે, અસલમાં દીકરા જેવો હોય. તો બાળક બહાર આવે ને ત્યારે જ તમે માં બનો. એટલે માએ કહ્યું, સાંભળ, નિરાંતે સૂઈ જા, મનમાં જરાય ઉત્પાત ન રાખ. એવી હડપ કરીને ઊભી થઈ જઈશ કે અમને બધાને તો ઉઠાડીશ કે હાલો હવે. એટલે ભાઈ ગાડી ચલાવે એટલે ભાઈને ઉઠાડવો પડશે. ભાભી તારે કાંઈ કહેવું હોય તો તારી ભાભીને ઉઠાડવી પડશે. અને હું તો બહાર બેસીશ, અને પૈસા માટે તારા પપ્પાને ઉઠાડવા પડશે. તો માં બનીશ ને ત્યારે આ તારી મેળાએ એમ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધારશે ને ત્યારે બધું જ ઠાકોરજી શીખવાડે છે. બાળક આવે તો કેમ એને ધવડાવવું, કેમ નવડાવવું, કેમ આંખમાં મેસ આંજવી, કેમ મોઢેથી ના નખ કાપતા, કાતર નહીં અડાડીએ. પિન્ટુ આવ્યો ને તો એના મોટા મોટા નખ હતા, અને આમ બાપરે રૂપાળો ને દેખાવડો ને વાળ ને, એટલે હું કોઈને અડવા ન દઉં. એટલે પછી બાને મેં કીધું, આના બહુ મોટા મોટા નખ છે, ઘડી ઘડી એને વાગે છે. એટલે બાએ ઓલું બધું હાથમાં પેલું કરી દીધું. પણ ઓલા નવડાવે ને ત્યારે પાછું કાઢે ને તો પાછા એને વાગી જાય. અને રૂપ રમવાર તો લોહીના ટસ્યા. તો હું રોવા માંડી. બાકી હું ગાંડા જેવી વાત મારો આમ પેલું બાળક હોય ને ત્યારે માન રડું બહુ આવે, મારા છોકરાને કાંઈ થઈ ન જાય. એટલે પહેલી વાર પુષ્ટ કરાવ્યું ને એને બીકે બહુ લાગે કે હું ઠાકોરજીને શ્રમ નથી આપતી ને, હું આ કરું છું તો ઠાકોરજીને કાંઈ તકલીફ નહીં થતી હોય ને. તો મેં તો બાપડાના નખ લાવો ને, કાતરી ગાંડા જેવી છો બેટા, કાતર ન અડાડાય, આ તો આવ પહોળું છે, આ તો સેજ વાગી જાય તો લોહી નહીં થાય. તો મેં તું કેમ કાપવા? કે ધીમે ધીમે પોતાના દાંતથી કાપી નાખ વધારાના. અને મને બરાબર યાદ છે પહેલી વાર પિન્ટુના એટલા કોમળ નખ હતા, મેં દાંતેથી ને કાપ્યા હતા. તો લૌકિક છોકરામાં પણ આપણે તત્સુખનો વિચાર કરીએ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પહેલી વાર પુષ્ટ થઈને આવે તો મારા વાલા દરેક વૈષ્ણવ, કેટલા ફોન આવે છે, હિલાબેન આમાં દોષ નહીં પડે ને, આમાં આમ નહીં થાય ને. ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા જ નથી. ઠાકોરજી પધાર્યા છે ને આપણે જેવા છીએ એવા સ્વીકારવા આવ્યા છે મારા વાલા. ઠાકોરજીના આપણે વાલા છીએ એટલા આવ્યા છે. આટલા બધા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે, બધાને ઘરે ઠાકોરજી નથી. 100 વૈષ્ણવ એક ઠાકોરજી પધરાવતો શું કામ? ઠાકોરજીને એના ઘરે પધારવું છે, એના હાથની સેવા લેવી છે, એના હાથે એને લાડ લડાવવા છે. સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું તો ગોકુળમાં તો ઘણા વ્રજવાસી હતા. કેમ નંદ બાવા યશોદાજીને ત્યાં પધાર્યા, કેટલા તપ કર્યા હતા, કેટલા પુણ્ય કર્યા હતા, કેટલા વ્રત કર્યા હતા. ઠાકોરજીએ પ્રસન્ન થઈને કીધું, માગો શું જોઈશ? સીધું ન માગ્યું, આપના જેવો પુત્ર મને આપો. ઠાકોરજી કે મારા જેવો કોઈ હોય જ નહીં, હું એક જ છું, એટલે હું જ આવી જાઉં. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા એ એક જ છે, એના જેવું બીજું કોઈ નહીં. એટલે જ આપણા મંદિરમાં પછી માતા મહાદેવ ન રખાય. પુષ્ટ થયેલા ઠાકોરજી હોય એ જ આપણા મંદિરમાં રહીએ. પછી ભલે નથી મંદિર, સાસુ ના પાડે છે કે અમારે તો કાંઈ વાંધો નહીં, ઝાંપીજીમાં રાખો. એક દીકરી
ઘરે વૈષ્ણવ 8 યામની સેવા. હવે એનું નક્કી કર્યું ત્યારે ઓલા લોકોએ કીધું કે વૈષ્ણવ છીએ. હતા વૈષ્ણવ, બધાય બ્રહ્મ સંબંધી, કંઠી પહેરા. તો આ લોકોએ વૈષ્ણવ છે એવું કીધું, બિચારા ભોળા. 60-70 વર્ષ પહેલાંની વાત છે. તો એવું ન પૂછ્યું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે. હવે મોટા શહેરમાં રહીએ, આ લોકો ગામડાના, એટલે બધાય દીકરીને કહે નસીબદારો વૈષ્ણવ મળી ગયો, નસીબદારો વૈષ્ણવ મળી ગયો. હવે એ લોકો બધું નક્કી કરવા એવા જાનમાં આટલા માણસો લઈ આવશું ને વેવાય વહેલા એ કીધું કે અમને લિસ્ટ આપો. પહેલાં પેરામણીનું બહુ હતું, સાસુને ને સસરાને ને ફઈજીને ને કાકાજીને ને બધાનું. હવેનું તો બધું નીકળી ગયું, પણ મને યાદ છે આપણા વખતમાં તો બધું લિસ્ટ આપે ને એ પ્રમાણે કહે કે આને સાલ લાવવી પડશે, આને સાડી, આને જૂડો, બધું. એટલે બધું સમજવા આવ્યા. એટલે જમાઈ ભેગા આવ્યા હતા, ભણેલા બહુ હતા. એટલે પછી એણે કીધું કે અમે વાડીએ જાય. તો બધાએ ના પાડી કે અમારું ગામ નાનું ને અમારી વાતું કરે. એટલે એ દીકરીના પપ્પા હતા ને એ જમાનામાં બધા કાકા કહેતા ને બાપા કહેતા. એણે વચલો રસ્તો કાઢ્યો. એ કે જમાઈ આટલું બધું ભણેલા છે ને આપણી દીકરી તો 7 કે 8 ભણેલી છે. હવે આવું ન કહેવાય કે અમારી. એટલે કે હાલો આપણે વાડીએ ઓળા ખાવા જઈએ. ઓળા એટલે આ ઓલી સિંગ નવી આવે ને માંડવી, અહીંયા શું કે સિંગ, મગફળી. હા અહીંયા મગફળી. આપણે માંડવીના ઓળા કહીએ. લીલી માંડવી આવે એ ત્યાં ઓલા ઘાસ ને બધું ભેગું કરી અને ઓળા કરે કાં ચૂલા ઉપર. એટલે કે હાલો ઓળા ખાવા. બધા ઓળા ખાવા ગયા. એટલે એના બાપા બહુ હોશિયાર હતા. એ કે અમે આ ઓળા શેકીએ છીએ, તમે ખેતરમાં આંટો મારી આવો જાઓ. એટલે જમાઈએ કીધું હતું ને કે અમે વાડીએ જઈ આવીએ. હવે ઓળા ખાવા સાંજના ગયા એટલે રાત્રે ત્યારે લાઇટો નહોતી, એટલે કોઈ હોય નહીં. એટલે 3-4 ફાનસ લઈ ગયા હતા. એટલે ઓને કીધું તમે ફાનસ ભેગું લઈ જાઓ. એટલે જમાઈ કે ના ના. એટલે સાસુ માં છે ને એને બહુ ચીને. એ કે ના ક્યાંય એરું બેરું, એરું એટલે સાપ કે ચીચી બીચી હોય તમે લઈ જાઓ. એટલે કે મારી પાસે ટોર્ચ છે, શેરના હોય એટલે બધું હોય. એટલે ટોર્ચ લઈ ગયા અને કલાકે 2 આંટો મારીને આવ્યા. દીકરીએ કીધું કે હું તો તમારે જેટલું ભણેલી નથી, આપણામાં તો ઇન્ટરવ્યૂ લે નહીં. મારા ને તમારા બાપા નક્કી કરે કાકા એ, છતાંય તમે તો મારી પાસે તો એવું કંઈ છે ને, તમે શું જોયું? તો વૈષ્ણવની દીકરી હતી ને, તારામાં બોલવાની દીનતા, તારામાં વડીલોની સેવા કરવાની ક્ષમતા, અને તારી અંદર સંસ્કારની સુવાસ. જે અમે રહીએ છીએ શહેરમાં આવું ના મળે. એટલે ભણતર તો બધાને ઘણા મેં જોઈ છોકરીઓ, પણ તારામાં મેં ગણતર જોયું. છોકરી રાજી થઈ ગઈ. માથે સાસુ સસરા દૂર હતા તો ઓઢી રાખ્યું હતું કે ના ક્યાંક દ્રષ્ટિ પડી જાય તો. પછી પૂછ્યું આપણા ઘરે, પછી તમારે ન પૂછ્યું આપણા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે, આપણા ઘરે કયું. એટલે જમાઈ રાજી થઈ ગયો છોકરો. એ કે અત્યારથી ઘર પોતાનું માને છે. એ કે આપણા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, આપણે બંગલો નથી મુંબઈમાં, આપણે કે રો હાઉસ છે. તો ઠાકોરજીને તો એ કે આટલી જગ્યા જોઈએ.
તો કે પાળવાનું ને બધું હોય ને, એટલે અપરસમાં આપણે ત્યાં સેવા કરે એવું કોઈ છે નહીં. બેન પાળે છે 4 દિવસ, 3 બહેનો છે, હું એકનો એક ભાઈ, તો બધું જાણે. પણ જે ઠાકોરજીને અપરસ ને બધું એ નથી. એટલે કે તો હવે હું તો ધરીને લઉં છું, અમે તો કોઈ દી બહારનું ખાતા નથી. તો કે હું ઠાકોરજી પધરાય એવું. એ કે બાપુજી એકદમ ક્રાંતિ વિચારના છે, એટલે નહીં ગમે. એના લીધે બા પર તને ના પાડશે. હવે ઓલીની આંખમાં પાણી આવી ગયા. એ કે પહેલી વાર મળ્યો તોય હું તને હસાવી ન શક્યો એનું કાંઈ વાંધો નહીં, પણ હું તને રડાવું છું. એક કામ કર, તું ઠાકોરજી જાપીજીમાં પધરાય આવ. પછી કે હું 4 દી, તો કે હું કરીશ અને આપણા રૂમમાં રહેશે. આપણે રો હાઉસ છે, પણ ઉપર એક રૂમ આપણે કરાવી લીધો છે, કારણ કે અમારા લગ્ન થવાના હતા અને બંગલો આપણો ચણાય છે. કારણ આપણે ગામની જમીન અડધી વેચી દીધી છે, એટલે મોટો બંગલો સોસાયટીમાં થાય છે. સવાલ 4-6 મહિનાનો છે. ઓલી કે પછી ખબર પડશે તો? એ કે તને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી, ઠાકોરજી બધું જોઈ લેશે, પણ પહેલી વાર ન લઈ આવતી. તું એડજસ્ટ થઈ જા, બધાનો સ્વભાવ જોઈ લે. એટલે કે સારું. પછી આણે ઘરમાં વાત કરી કે ભાઈ આવું છે. તો કે જો હવે દૂધમાં પાણી ભળી ગયું, હવે કશું જ ના થાય. એટલે એની બાએ કીધું કે મિશ્રી લઈ જાજે, દરેકમાં મિશ્રી પધરાવીને લેજે, અને કંઠીને તો પાછા પગ કરવાવી. એટલે એના વરે કીધું હવે આવ ત્યાં ઠાકોરજી લઈ આવજે, કારણ કે તારો બધાની હારેનું બોલવું ચાલુ, પણ તારી આંખમાં ઉદાસી છે. બીજી વાર ઠાકોરજી પધરાવીને આવી. 1.25 વર્ષ થયું. સારા સમાચાર, પ્રેગ્નન્ટ હતી. હવે ઓલી ઉલટીઓ થાય, ઘણી વાર તો બેચેની લાગે, ગભરામણ થાય, ઊભું થવાય નહીં, હેડ બહુ ખરાબ હતી. હવે ઠાકોરજીને સવારે પહોંચવાનું હોય, એટલે એનો વર એની હારોહાર. એ જમાનામાં કંઈ ગેસ ને એવું નહોતું, ઓલા પ્રાઇમસ હતા. હવે દૂધ તો સવારે બા ઉઠે પહેલાં કરીને લઈ આવતા હતા, એટલે સાસુ એવું સમજે કે બેયને સવારના જોઈતું હોય તો લઈ જતા હોય એમ. પણ ઘરમાં વાતાવરણ એકદમ સરસ થઈ ગયું. 3 બહેનો પાળવાની હોય તો ભાભી એના ઘરે જે આ પ્રસમાં પાડે કે બેન આપણે છેલ્લા દિવસે આ થાળીની અંદર થોડો દેવતા પધરાવી દઈએ, એટલે થાળીને બધું. હા ભાભી તમે કહો એમ. બેન તમને સાસરું પુષ્ટિ માર્ગી મળે ને ત્યાં પછી આ બધું કરતા હોય ને, એટલે તમને એવું ન લાગે. 3 નણંદો તો વખાણ કરતા, ભાઈના મોઢે એટલા, સાસુ ગામના મોઢે. મારી વહુ તો પ્યોર લક્ષ્મી છો, મોઢામાંથી બોલે ફૂલ ધરે. એના વાળ તો જો લાંબા, અને રૂપનો અંબાર, માથેથી આઘું નથી થવા દેતી. બા કરતા એના મોઢું સુકાય છે. પછી કે સુવાઓડ અહીંયા શહેરમાં કરવી છે, કારણ કે ગામડામાં પછી કાંઈ પણ હોય એવું તો. હવે આને એમ થયું કે અહીંયા કરે તો 40 દિવસ સેવાનું શું થાય. પછી દીકરાએ કીધું ભાઈ ભલે ને જાય ગામડે, કાંઈ વાંધો નહીં. એ કે ના ભાઈ, એના ઘરે ઠાકોરજી રહ્યા ને, એટલે એ લોકોને તો અપરસ હોય ને, પાળવું પડે ને. પછી આ લાલીઓ કે લાલી જે આવે એ લોકો તો ઓલું આમ તેમ. આપણા ઘરે એટલું બધું નહીં, તમારા રૂમમાં તમે ધ્યાન રાખો, દીકરીથી ના રહેવાનું. એ કે બા 1.25 વર્ષથી આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. શું વાત કરસ? હા બા, ખાલી દૂધ મિશ્રી ધરીએ છીએ, હું તમારો દીકરો.
સવારે નીચેથી દૂધ લઈ જાય છે. સમાણી, ચાંદીના પાત્રો, એ બધું જ મમ્મી આપ્યું છે. કારણ કે મને જે આણામ આપ્યું ને એના પહેલાં ઠાકોરજીનું આણું અમે તૈયાર કર્યું હતું. તો બેટા તે સાચું કીધું હોત તો બાપુજી ક્રાંતિકારી વિચારના તમને કાંઈ કહે તો મને તમારા દીકરાને ગમે નહીં બા, તો અમને દુઃખી કરીને ઠાકોરજી સુખી ના થાય. બા ઘરમાં ક્લેશ થાય ને ઠાકોરજી ના ગમે. 1.25 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એ બધી મિશ્રીને દૂધ નીચે હું બધાનું દૂધ બનાવું એમાં પધરાવું છું, અને મિશ્રી હું દાળમાં ને એમાં પધરાવું છું. ત્રણેય નણંદો ભાભીને ચોટીને રડી ગઈ. ભાભી માહોલ એટલું સરસ લાગતું હતું ઘરમાં. એના સસરા બધું સાંભળતા હતા. ધરા, એનું નામ ધરા હતું. તમારા ગુણ જોઈને તો અમે માગું કર્યું હતું, પણ તમે આવા ગુણિયલ હતો ને એ નહોતી ખબર અમને. ઠાકોરજી નીચે જ રહેશે અને બધાય સેવા કરશે. મેં બ્રહ્મ સંબંધ નથી લીધું, મને બધા ક્રાંતિકારી કહે છે, હું બ્રહ્મ સંબંધ લઈશ. અને હવે ઠાકોરજીને થાળ ધરાવવામાં આવશે. ધરાની આંખમાંથી આંસુની ધારા. કોણ કહે છે સાસરીમાં આમ હોય ને તેમ હોય? ત્યાં તો હું જન્મથી દીકરી, અહીંયા તો હું વહુ ને દીકરી કર્મથી થઈને આવી. આજે 3 બહેનોનું જે ધાર્યું થાય એનાથી વધુ ધાર્યું તો મારું થયું બાપુજી. આજે મને તમારા દીકરા કહેતા હતા બાપુજી ક્રાંતિકારી નહીં માને. બાપુજી આ દીકરીને તો તમે પોતાની કરી લીધી. આવા મા બાપ તો જેને બહુ પુણ્ય કર્યા હોય ને, વલ્લભની કૃપા હોય ને બાપુજી, એને મળે. મારે સુવાવડ કરવા પિયર નથી જવું. અહીંયા મને આ મા બાપ કેવું સાચવે છે. આ મા બાપને છોડીને જાઓ મારા ઠાકોરજીને પધરાવીને. મારા ઠાકોરજીને ત્યાં ન ગમે. ત્રણેય નણંદોએ કીધું ભાભી તમે અમને બધું શીખવાડી દીધું, ટાઈમમાં હોય તો આમ તેમ, હવે અમે એમ જ કરશું. પણ ભાભી ઠાકોરજીને ઘરમાંથી ક્યારેય તમે લઈને જાશો નહીં. અને પ્રભુ એવી કૃપા કરી, 9 મહિના 9 દિવસે ટ્વિન્સ આવ્યા બે. ડૉક્ટરે કીધું સારું થયું ગામડે ન, ત્યારે એવું સોનોગ્રાફી ને એવું નહોતું, એટલે ખબર ન પડે કે બે છે. અને તંદુરસ્ત 2 બાળકો. બધા ઘરમાં રાજી રાજીને રેડ થઈ ગયા. અને જે નંદ ઉત્સવ કર્યો ત્યારે એના પિયરિયા ને સાસરીવાળા ને વૈષ્ણવો ને જે વહુજી સહિત ને ખોળોય વહુજીએ ભર્યો તો. બાપુજીએ પૂછ્યું બેટા તમારે શું જોઈએ છે? બાપુજી હવે તો તમે મારા પપ્પા, મારા બાપુજી, મારે જે કહેવું હોય કહેવાય બેનાની જેમ. ખોળો વહુજી ભરે ને તો હું બહુ રાજી થાઉં. તો જો તમારું મન હોય ને તો માળવે જવાય, નહીતર મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. સવારે હું ચાલવા જાઉં એટલે દર્શન કરવા જાઉં તો 2-3 વૈષ્ણવ તો એટલા દાદા રીંગા, હું એની પાછળ પડી છું. પાછળ એટલે નથી પડી, મારો કોઈ સ્વાર્થ, પણ એ બહાના કેવા કાઢે. મારે એકને એક દીકરી, પાછળ ઠાકોરજીને કોણ કરે? મેં ઠાકોરજી આપણા ઘર પધારે તો ઠાકોરજી આપણી ચિંતા કરે કે આપણે ઠાકોરજીની કરવાની? સૂતક આવે તો મેં તમે જ્યાં રહ્યો છો ત્યાં 9 વૈષ્ણવ રહે છે, ગમે પધરાવી જશે. સાજા માંદા હોઈએ તો મારી દીકરી તો અન્ય માર્ગમાં માને છે.
મેં તો આ વૈષ્ણવ હતા 2-3 એની હારેના, એ કે અમે પધરાવી જશે. મેં તો બેન નાચવો ન હોય ને તો આંગણું વાંકું. તો જેને બધુંય છે એને નથી પધરાવવા, ઇટ મીન્સ ઠાકોરજીના આના ઘરે નથી પધારવું. આ બધું બધા મને કે શું કામ હું અહીંયા વ્યક્ત કરું છું ખબર છે? કે તમે એમ કહેતા હો કે હું ઠાકોરજીને પધરાવું, હું વ્રજમાં જવાની જરાય નહીં. ઠાકોરજીને વલ્લભે જ્યાં પધરાવવા હોય ને ત્યાં જ પધારે. બાપને 7 દીકરા હોય ને એમાં વસિયત 8મો દીકરો ઓલો હોય ને એ બાજુવાળો એનું બધું એમ કે હું તમારો દીકરો, ઓલા એમ કે દીકરા જેવા. પણ વસિયત બનાવે ને મારા વાલા ત્યારે 7 દીકરાનું જ નામ લખ્યું હોય, 8માં ન હોય. એમ જ્યારે ગોલોકમાંથી છૂટા પડીને આપણે ભૂતલ પર આવ્યા અને વલ્લભે આપણને દેવી જીવ જાણી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં હાથ દીધો, ત્યારે ગોવર્ધનનાથજીની વસિયતમાં આપણું નામ હોય કે મારે આના ઘરે પધારવું છે એ જ પધારે. બધાને ઘરે ન જાય. દીકરા જેવા હોય પણ દીકરા ન હોય. એમ વૈષ્ણવ બધાય કહેવાય પણ બધાના ઘરે ઠાકોરજી બિરાજે નહીં. આ બધી વાતો બધા કોઈ ફોનથી કહે. એક બેનનો ફોન આવ્યો હતો, એ કે મારે 1.25 કલાકનું મારી વાત તમને કરવી છે શીલાબેન. મને એવો સાનુભાવ થયો. મેં કીધું બાપા મારે એક તો કાન, આટલી બધી શરદી, બીજું હું આટલું બધું હજી કાને નથી સાંભળી, મને 10% ડિફેક્ટ થઈ ગઈ છે. કારણ કે ડૉક્ટરે જ કહ્યું, પહેલાં મને આવડતું નહીં તો ફોન આમ રાખીને, હવે સ્પીકર, અને હવે સ્પીકર ઉપર મારા હાથ તો ના પાડે ડૉક્ટર કે તમારા હાથ 2 પહેલાં થઈ ગયા છે એટલે હવે મોબાઈલ બહુ હાથમાં પકડવાને, પુસ્તક બહુ પકડવાને. મેં તો બેન 1.25 કલાક તો આપણો મને કહે તો હું કરું? મેં તો વોઇસ મેસેજ કરીને મને મોકલી દે બેન. તો આ બધા મને કહે ઘરે આવે તો બધાનો પોતાનો અનુભવ જણાવે છે. તો પુષ્ટિ માર્ગમાં વલ્લભ જેનું વર્ણન કરે ને એના ઘરે ઠાકોરજી. જો ચૂંટણી થાય ને એમાં ઘણા છે ને એટલા મેક્ઝિમમ મતથી ને જીતીને આવ્યા હોય, બધાને એમ થાય આને તો પ્રધાન બનાવશે જ. નરેન્દ્ર મોદી પત્તા ચીપે ને ત્યારે એ નક્કી કરે કે લાલનો 1 કોને દેવો છે. હવે જે હારી ગયું હોય ને એને દે કે પત્તું ચૂંટણી લડી લેજે. હાથમાં કોના? નરેન્દ્ર મોદીને. તો આપણે ગમે એટલા હોશિયાર હોઈએ ને હોશિયારીમાંથી હાથ ન કાઢતા હોઈએ, લૌકિક રીતે આપણે બધાથી ને આમ ઈલાબેન એટલે કેવું પડે ઠાકોરજી કે હજી વાર છે, હજી લાલનો 1 તારામાં દેવા જેવો નથી. પણ જેનું વરણ ઠાકોરજી કરે, વલ્લભ કરે ને એ સૌથી ઓછા મતે જીતા હોય ને તો એના ઘરે પધરાવે. ઓલા બેનનો ફોન આવ્યો હતો કે અમે 1 રૂમમાં ભાડે રહી, તમે જ ઉપાડ્યો હતો ને. હવે ઠાકોરજી કે નાના ટેબલ ઉપર પધરાવ્યા ઝાપીજીમાં. પછી શું પૂછ્યું તું એને? હા, એ કે મને હરખ થાય છે ઈલાબેન, નંદ ઉત્સવ આવે તો પીછવાઈ તો મારે લગાડવી છે. તો તમે એને કેવું સરસ કીધું કે ભીત ઉપર લગાડી લગાવીને કેવા રાજી થઈ ગયા. એને એવું હતું મંદિરમાં જ પીછવાય, ના ભાઈ ના. હવે જાપીજી નીચે પધરાવી અને ત્યાં એણે ગાદીજીની ઉપર બધું ઠાકોરજીનું કર્યું. તો જેને પધરાવવા છે ને એ બધી સગવડ પ્રભુ કરી લે છે, અને જેને નથી પધરાવવા એને 3 બેડરૂમ હોલ કિચન બધું હોય ને, સમજી ગયા? મારે કહેવાય નહીં.
બોલો વલ્લભાથી. ઈશ કી. એક નાની વાત, જંગલ ચોમાસું હતું એટલે એક તો જંગલ ઘટાટોપ. હવે ત્યાં એક મુસાફિર જતો હતો એટલે એની ચાલમાં ઝડપ હતી કે રાત પડે ને એ પહેલાં હું જંગલ વટાવી લઉં, પછી વાઘ ને વરુ ને. હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી. એટલે ઝડપથી ચાલે. હવે ઝડપથી ચાલવા ગયો તો પગમાં કાંટો મોટો ઓલા થોરનો એવો વાગ્યો કે લોહી લોહાણ થઈ ગયો. તો એને એમ કે પણ હલાય નહીં, કાંટો કોક કાઢે તો નીકળે. હવે જંગલમાં તો કોણ હોય, અને એ નીકળ્યા ત્યારે જ ઓલા ગામવાળાએ કહ્યું હતું કે તું આ ગામે જાશ ને જંગલથી જઈશ તો સવારે રાતના પહોંચી જઈશ, અને જો ઓલા ઓલા મોટા રસ્તે જઈશ તો કાલે રાતે પહોંચીશ. એટલે આ કે અરે 12 કલાકનો ફેર પડે. હવે કાંટો વાગ્યો, કોક એનાથી નીકળે નહીં, અને દુખાવો કે મારું કામ. જંગલમાં ચારે બાજુ ક્યાંય નહીં. દૂર એક ઝૂંપડી હતી ને એમાં દીવો બળતો હતો. લંગડાતો ત્યાં પહોંચ્યો. ઓલાને કહે એટલે કે હા. એટલે 12 શરદની ચાંદની હતી. દીવો લઈને આવ્યા, કાંટો કાઢી દીધો, અંદરથી હળદર લઈ આવ્યા ભરી, અને જૂનો હાલ્લો હતો એને કાપી હાથેથી મોટો પાટો બાંધી દીધો. અને એના વર હતા એણે કીધું એ કે હવે થોડો આરામ કરો. એ કે મને આ 12 ખાટલો પડ્યો છે ને એમાં હું હોઈ જઈશ, 2 કલાક હોઈ જાઉં. એ કે હા હુઓ. ઓઢાડ્યું, પાણી દીધું. એ કે ના પાણી નથી પીવું. હશે ને આપણા ઘરનું નહીં પીવું હોય. પછી ત્યાં વરસાદની સિઝન હતી, વરસાદ વરસવાનું ચાલુ થયું. હવે આ વટે માર્ગોને એમ થયું કે અંદર અજાણ્યાને આવવા નહીં દે, અને ઓલા લોકોને એમ થયું બારવટીઓ હશે તો, લૂંટારો હશે તો અંદર આવવા દે કે ના આવવા દે. અને વરસાદ જોરથી મંડાયો તો આ લોકોને એમ થયું જો પલળશે બહુ તો પાકી જશે, અને હવે હાલી હકે એમ છે નહીં, સવારે જ જશે. એ કે ભાઈ અંદર હોઈ જાઓ. હવે ખાટલો અંદર રહીએ તો આ 3 જણા હારે ન રહી શકે. એક બાજુ એને રસોઈ કે બનાવી છે, ભાઈ તમે એ કે આવું નીચે હોઈશ. ઓલો કોથળો પાથરી દીધો, કાંઈ હોઈ જાઓ. હા તો ઘસઘસાટ સૂઈ ગયો. વાગ્યું હતું બહુ, અને રોટલા ને શાક બનાવ્યું, અને મર્યાદા માર્ગી હતા એટલે ભગવાનને ધરાવીને. સ્ત્રી હોય ને એનું હૃદય બહુ રૂજું હોય, આળું હોય, એટલે એણે એના વરને કીધું આ વટે માર્ગું હવારનો નીકળો હોય તો જ આ જંગલમાં આટલે સુધી આવ્યો હોય, ભૂખો હશે, અતિથિ પરોણો, આપણાથી એને ખવડાવ્યા વિના ન ખવાય. આ આપણા સંસ્કાર છે, આપણી સનાતનની સંસ્કૃતિ છે કે આખો હોય તો અડધો અડધો ખાઈએ, અને અડધો હોય તો પા ખાઈએ, અને પા હોય ને તો બટકું ખાઈએ, પણ વેચીને ખાઈએ. અત્યારની વાત નથી. અત્યાર તો તમે જુઓ, બુફે હોય, લગ્ન હોય, 100 આઈટમો હોય, થાળીમાં હમાય નહીં, ચખાય નહીં, અને જે બગાડ કરીને
જ્યાં એક અન્નના ટુકડા માટે બાર ઓલામાં રાહ જોતા હોય, ભીખ માગતા હોય અને અંદર લાખો રૂપિયાનું અનાજ બગડે. પહેલાં લગ્નને બે હૈયાનું મિલન માનતા હતા, એટલે હરખથી ને બધું થતું હતું. હવે ઇવેન્ટ બનાવી દીધું છે. જ્યાં ઇવેન્ટ બનાવી દે ને એ ઇવેન્ટ પ્રસંગ પૂરો થાય ને એટલે બધું પૂરું થઈ જાય. એટલે આટલા બધા છૂટાછેડા વધ્યા છે. ગરીબ વધારે ગરીબ બને છે. આજે જો આપણે ઘણા સમાજે નક્કી કર્યું છે કે આપણે લગ્નમાં આટલો ખર્ચો નહીં કરીએ. હવે બધાય નક્કી કરી લે ને તો આ દેશમાં આટલી ગરીબી છે ને એમાં 50%માં તો ફેર પડી જ જાય. એમાંય જ્યાં અબજોપતિ અત્યારે જે બધું આપણે બધાએ જોયું, અરે એટલો પૈસો આવાસ બનાવ્યા હોત ને ગરીબો માટે તો ભારતમાં એક બી જણ મકાન વિનાનું ન રહેત. ખેર આ આપણો વિષય નથી, પણ હું વૈષ્ણવ હોવા પહેલાં સનાતની છું. હું ભારતીય છું. તો કોક વાર આવું હૃદય બળે છે ખરું, પણ હું તો નાનો અદનો માનવી, હું વાત કરી શકું. બીજું આમાં શું કરી શકું? તો પેલાને ઉઠાડ્યો, એ કે ભાઈ હાલો બટકું બટકું ખાઈ લઈએ. એ કે આપણે પ્રાર્થના કરી લઈએ, ભગવાનને પહેલાં બોલાવી લઈએ. એ કે હું નાસ્તિક છું, ભગવાન ભગવાનનું નામ લેવું હોય તો ભલે વરસાદ આવે, મને તમારે ભગવાનમાં રસ નથી. મને ખબર હોત ભગવાનમાં માનો છો ને તો કાંટોય ન કઢાવત. ઓલા લોકો કયો ર કાઢી મુકાય નહીં. અને આવા નાસ્તિકને ઘરમાં ભગવાનમાં ન માને ને ખવડાવવું કેમ? એ કે હોઈ જાઓ પાછા. એને થાળી પીરસી હતી. થાળી એટલે ઓલા કેળના પાના લઈ આવ્યા હતા, એની થાળી. જંગલમાં રહીએ ને શું હોય? એક ઓલી એલ્યુમિનિયમની તપેલીમાં ખીચડી ના ઓલા માટીના ઓલામાં એને જાતે બનાવેલા, અને એકની અંદર એને ત્યાં થતું હોય જંગલમાં એ શાક, ને ગાય હતી એનું દૂધ. હોઈ જા ભાઈ અને સવારે નીકળી જાજે. ત્યાં બહારથી અવાજ આવ્યો, એ ભાઈ આના જેવા કેટલાય નાસ્તિકોને હું ખવડાવું છું. તમારી જેમ બધાયને હાથ પગ હૈયું બધાયને આપું છું. એ એમ કે છે કે હું નાસ્તિક છું, નથી માનતો, તો હું એના તરફ દ્વેષ નથી રાખતો. હું તમને રાખું છું એમ જ એને રાખું છું, કારણ એ મારો છે. તમે મારામાંથી પ્રાગટ્ય લીધું છે ને, મેં મારો છે, મારામાંથી આવ્યો છે. એક દીકરો નપાવટ હોય તો એને ઘરમાંથી એને ખાવા ન દેવાય એવું બને? તો દુનિયાનું સર્જન કરીને પાલન કરવાવાળો હું એના તરફ દ્વેષ નથી રાખતો. તમે રાખવાનો અધિકાર નથી. પહેલાં એને જમાડો તો હું તમારી યાર જમવા આવીશ. આ વાત ઓલા નાસ્તિકે સાંભળી અને આસ્તિકે સાંભળી. ઓલાને જાતે ઉઠી ગયો. એણે એવું માન્યું કે હું કેવા ઘરે આવ્યો કે હું નાસ્તિક હોવાનું લેબલ લગાડીને ફરતો હતો. તો આ અતિથિનું ઘર કેવું? અતિથિ નહીં, આનું આ જેના ઘરે આવ્યો યજમાનનું એનો ભાવ કેવો, એનું અન્ન કેવું, કે
આવી અમને બહારથી ને આ વાણી સંભળાણી ભગવાનની, તો એના દ્વારા ભગવાનમાં મારી શ્રદ્ધા થઈ. તો એમના ઘરે તો પ્રસાદ લેવાય મારે, એટલે એ જાતે ઊભો થઈ ગયો. અને આ લોકો એવો વિચાર કર્યો કે રોજ ભગવાનને ભોગ ધરીને લઈએ છીએ ને બોલાવીએ, હાલો પ્રભુ. તો ભગવાને અમને આવું ન સંભળાવ્યું. આ કેવો નાસ્તિક આવ્યો કે એના તત્સુખ માટે ભગવાન અમને સમજાવ્યું, તો અમારા માટે તો આ કેવો વિરલો. એટલે થાળી એણે, ઓલો જાતે ઊભો થઈ ગયો અને એણે થાળી એની પાસે મૂકી દીધી. ઓલો કે આપણે હારે ખાવું છે, આપણે એમ એકલા નથી ખાવું, પેલા પ્રાર્થના કરી લઈએ, ભગવાનને બોલાવીએ. ઓલા કે તારા દ્વારા અમને ભગવાનની વાણી સાંભળવા મળી. ઓલો કે તમારા દ્વારા મને ભગવાન મળ્યા. આજ પછી ક્યારેય ભગવાનને બોલાવ્યા વિના કાંઈ ખાઈશ નહીં. અને હું લૂંટારો ને શિકારી છું, એટલે પશુને શિકાર કરીને ખાવ. આજથી ને બધું બંધ, કારણ કે પશુનો શિકાર કરીને ખાવ તો ભગવાનને બોલાવાય નહીં. અને નિયમ લઈ લીધો અહીંયા બેઠો, એટલે ભગવાનને બોલાવીને જ ખાઈશ. આજથી ને હું ખેતી કરીશ. ધીમેકથી કે બાજુમાં રૂમ આવી કુટિયા બાંધીને રહું, હું તમને મદદ કરીશ. આખું જંગલ જ ભગવાનનું છે, જ્યાં બાંધ્યું હોય તે સબભૂમિ ગોપાલ કે. ઓલો રાજી થઈ ગયા. બાજુ કુટિયા. એટલે પછી આ બેને કીધું લગન બગન કરો. તો કે મને કોણ દે, મારી બેન છે ને. અને પરણાવ્યો. અને ઘરની અંદર ચારે બાજુ વાતાવરણ ભગવાનમય થઈ ગયું. ભલે મર્યાદા માર્ગીય વાત છે, પુષ્ટિ માર્ગીય નથી, પણ જો સંગ સારાનો થાય તો રંગ લાગે, અને રંગ લાગે તો જીવનમાં ભંગ ન પડે ક્યારે. તો મારા વાલા પુષ્ટિ માર્ગીય હોય કે મર્યાદા માર્ગીય હોય, સંગ સારાનો કરશો ને. જો એક બાજુ કેસરનો થાળ ભરેલો હોય ને એક બાજુ ડુંગળીનો. કેસરની શું આવે? સુગંધ. અને ડુંગળીની શું આવે? ગંધ. હવે હામી કોણ ભીડશે ખબર છે? ડુંગળીની વાસ એવી ને એ હામી ભીડી જશે કેસર ઉપર. આપણે નક્કી કરવાનું છે કે આપણે ડુંગળીની ગંધ લેવી છે કે કેસરની સુગંધ. કાં ડુંગળીને બહાર મૂકી આવો અને કાં કેસર લઈને તમે બહાર નીકળી જાઓ. સારું એ તમારું. કાં ડુંગળીને ત્યજી દો અને કાં કેસર લઈને તમે નીકળી જાઓ. એટલે જ્યાં દુસંગ હોય, કાં તમે દુસંગથી દૂર થઈ જાઓ અને કાં કેસર લઈને કાં તમે તમારી જાતને સાચવીને એમાં નીકળી જાઓ. હું ઘણાને બહુ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કહેતી હોઉં ને એ મને ઉલ્લુ બનાવતા હોય ને ત્યારે મને ઘણીવાર એવું થાય કે એ મને જ મને કાંઈ ખબર નથી પડતી, મને ઉલ્લુ બનાવે છે. પણ મારા વાલા ઘણીવાર એમાંય આનંદ આવે. એ મને ઉલ્લુ બનાવીને પણ જો ઠાકોરજી પુષ્ટ કરાવી લેતા હોય, મને ઉલ્લુ બનવામાં વાંધો નથી. એનો તો જન્મારો સફળ થઈ ગયો. એક બેને મને 1.5 વર્ષ ઉલ્લુ બનાવી, 1.5 વર્ષ. એને એમ કે હું થાકી જઈશ. એ મને દર 11 જ મળે. મારે નામ નથી દેવું. હવે તો એના ઘરે સખડી ધરે ને આનંદ છે. દર 11 પૂછું, પ્રભુ પધાર્યા નંદ ઘેર આને?
મને કે ના આવતી 11 સારા સમાચાર દઈશ. કાંઈ વાંધો નહીં. મારે એ બાના કાઢતા તે વ્યક્ત નથી કરવા. આપણે ટાઈમ ખોટો વ્યર્થ વાણી વિલાસ નથી કરવો. 1.5 વર્ષ સુધી એણે મને એવી ઉલ્લુ બનાવી. એકવાર મને કે આપણે બધાને શેરડીનો રસ પાવો ચીલાબેન. પાવ મારા વાલા, કાંઈ વાંધો નહીં, હરખની વસ્તુ છે. એટલે મેં કીધું કેના આનંદમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મને કે મારા સાસુ ને મારા વર હમણાં એમ કહે છે કે આપણે સારા કાર્યો કરીએ, આપણે દાન પુણ્ય. એટલે મેં તો આ રસ પાવ છો એ દાન છે? મને કે તું શું કહેવાય? મેં તો રહેવા દેજો, વૈષ્ણવ દાન ન કરાય. આ તો તમે વૈષ્ણવ છો પ્યોર, એટલા શેરડીનો રસ પીવે. તમે સારા કાર્યો કોને કહો છો? આવી રીતે આ બધા રસ પાઈએ. પછી ઈલાબેન આપણે કોઈને 5 પૈસાની જરૂર હોય તો મદદ કરીએ. મેં તો બહુ સરસ. તમે ઠાકોરજી નથી પુષ્ટ કરાવવા? મને કે ના હમણાં ઈચ્છા નથી. કાંઈ વાંધો નહીં, વળી 2-3 મહિના થાય. વળી એક દિવસ 11 આવ્યા વહેલા. હવે તે દી આપણે મોડું થયું, 4:30 થયા, 4:15. ઈલાબેન નથી આવ્યા. વળી કડીક કઈ બાજુ, ઈલાબેન નથી આવ્યા. એટલે આવી એટલે આપણે તો સીધો સત્સંગ ચાલુ. મને કે ઈલાબેન, મેં તો હમણાં બેસો. મને કે ના આજે મને હરખ બહુ છે. મેં તો મને ખબર તમે ઠાકોરજી, એ તમને ઠાકોરજી કહી દીધું? મેં તો હા. મને કે આજે બધા માટે પેડા ને બરફી બનાવીને લઈ આવી છું ઈલાબેન. મેં ધરાવ વલ્લભને અરોગાવો બધાને. એ નંદ ઘેર કર્યા પછી એ બેને બાર એને એના વરે મને કીધું એ કે ઈલાબેન અમે તમને ઉલ્લુ બનાવતા હતા, તમારી ખેંચતા હતા, અમે ગાડીમાં તમારી ઉતારતા હતા. એ કે આમને આપણે શું કામ ને આમનું થોક ઉડવા દેવાનું. પણ અમુક વાર જીવનમાં એવો પ્રસંગ બની જાય. અમારે છોકરા નથી ને મારો ભત્રીજો અમેરિકા રહે છે. હવે એ ઠાકોરજી પધરાવીને આવ્યો તો કુંવારો. તો અમને પૂછ્યું તમારા ઘર ઠાકોરજી છે તો ઉતરો, નહીતર ફૈબાન ઘરે જાઓ. એટલે અમે કીધું ઠાકોરજી નથી પણ અમે વૈષ્ણવ. તો એ કે ના પછી તમારે ત્યાં બધું એઠ ને જૂઠ ને બધું હોય ને તો પછી ફૈબાન ઘરે જાઓ. એટલે તેડવા એ કે ઈલાબેન અમે ગયા હતા એરપોર્ટ પર. હવે ઝાંપીજી એના હાથમાં, ગળામાં 2 કંઠી, તિલક. એટલે અમે કીધું પણ સાંભળ તો ખરો. એ કે કાકા કાકી મને ખબર છે તમે મને દીકરાથી વધુ પ્રેમ કરો છો, પણ મારા ઠાકોરજીને ત્યાં જ ભાવે જ્યાં એની બધી વ્યવસ્થા જળવાય. તમારે ત્યાં બધી સમાણી હોય. એ કે સમાણી એટલે હું? એ કે ચપ્પુ છરી. તમારા ઘરે ડુંગળીથી બધી વાપરેલી હોય, તમારા ઘરે લોયા એવા હોય, તમારા ઘર તપેલી હોય, તમારા ઘરે સાણ. એ કે વાત તો સાચી છે, મા ઠાકોરજી તમારા ઘર ન રહીએ. અમારા ઘરે ઉતારવાને બદલે અમે એને ફૈબાન ઘરે ઉતારી આવ્યા. અને અમે તમારી ઉતારતા હતા ઈલાબેન, આંખમાં બેને પાણી હતા. અમે તમને જે ઉલ્લુ બનાવતા હતા, અમને એવું થતું હતું ઈલાબેનને અમે મૂર્ખા બનાવીએ છીએ. એને ઉતારીને આવીને આખા રસ્તે એમ થયું 21 વર્ષનો ભત્રીજો અમેરિકામાં ઠાકોરજીની સેવા કરે છે અને આ એણે ના પાડી દીધી. ફૈબા તો બિચારા 1 રૂમ રસોડામાં રહીએ 40માં. એ છોકરો અમેરિકાનો રહેવાવાળો, એ 40માં ગયો. અમારે 3 માળનો મોટો બંગલો. તમે જો ને ઈલાબેન કેટલી ગાડી છે. અમારો વૈભવ ઝાંખો પડી ગયો, અમે ઝાંખા પડી ગયા. એણે કોન્ટેક નંબર અમારો આપ્યો તો બધાને. અમે કીધું ના અહીંયા જ.
અને સાંજે અમને મળવા આવ્યો, કાકા કાકી હું બહારનું ખાઉં છું, હોટેલનું, કારણ કે હું ભણું છું ત્યાં બધી સગવડ નથી. તો પુષ્ટિ માર્ગ કે સનાતની કે મર્યાદા, ઠાકોરજી એમ કહે છે હું તાણો વાણો નથી કરતો, તો આપણા ઘરે કોઈ અતિથિ આવ્યું અને ભૂખ્યું છે તો આપણાથી પણ તાણો વાણો થાય નહીં. બોલો વલ્લભાદ. વ્રજ ભયો મહર કે પૂત. અત્યારે આનંદના દિવસો, નંદોત્સવના દિવસો, ઉલ્લાસના દિવસો, ઉમંગના દિવસો, હર્ષોલ્લાસના દિવસો, એના અનુસંધાનમાં હવે આગળ ગન ગૈયા ગીની ન જાય તરુણ સુબચ્છ બડી વેચરે યમુના કે કાચ દૂને દૂધ ચડી ખૂર રૂપે તાંબે પીઠ સોને સિંગ મડી તે દીની દ્વિજન અનેક અરખી અશીષ પડી વ્રજ ભયો મહરી કે પૂત જબય પાત સુની. ગન ગૈયા ગીની ન જાય. 9 લાખ તો આપણે કહીએ છીએ, પણ ગણી ન જાય એટલી, અને દાનમાં જેટલી આપે એટલી વધે. કારણ કે લક્ષ્મીજીને કીધું કે નીકળો બહાર, તો ક્યાં હંતાના ભંડારમાં, તો જેટલું દે ને ડબલ વધે, જેટલું દે ને ડબલ વધે. દૂને દૂધ ચડી. સામાન્ય ગાયો દૂધ આવે એવી નહીં, જ્યારે દોવો ત્યારે આવે. આ ગાયો હતી કોની? ઠાકોરજીની, નંદ બાવાની. મારા વાલા, આનું તો વિવરણ કરીએ ને હવાર પડી જાય કે સુરભીને, કારીને, ગોરીને, ઘુમરને. દિવાળીમાં ઓલી ગાય ખેલે ત્યારે બધાય નામ આવે, અને ઠાકોરજીને કેમ આ ગાય વાલીને એનું દૂધ. પણ આપણે હવે ટૂંકમાં લઈ અને પછી દયારામભાઈના ચંદ્રાવલા ચાલુ કરીએ. અને ખાસ કહી દો, હવે 2-3 જણના પુસ્તકો આવી ગયા છે મારા વાલા ચંદ્રાવલાના, એટલે કોઈ મોકલશો નહીં. તમે બધા આટલો બધો પ્રેમ આપો છો. એક ખાલી વાત કરીએ છીએ અને બધી વસ્તુની વ્યવસ્થા થઈ જાય છે. હું તમારા બધાની બહુ ઋણી છું કે પુસ્તકો મળી ગયા છે, એટલે હવે કોઈ મોકલતા નહીં. ખૂર રૂપે તાંબે પીઠ સોને સિંગ મંડી. આપણે બધા હીરા મોતી સોના ચાંદીના શિંગાર કરીએ ને, એમ ઠાકોરજીની ગાયોને ઠાકોરજી પોતે, ઠાકોરજીની ગાયો મોજડી ન પહેરે એટલે ઠાકોરજી ને પહેરે. ઠાકોરજી સોના રૂપાના શિંગાર કરે એટલે એની ગાયો કરે. સિંગ એના હોય ને, સિંગડા સોનાના મઢેલા, અને ચાંદીનું બધું મઢેલું. તે દીની દ્વિજન અનેક હરખી અશીષ પડી. આ બધી ગાયો કોને દીધી? દ્વિજન, બ્રાહ્મણો સંકલ્પ કરી દે. આ લાલો આવ્યો ને, મારા ઉપર પ્રભુએ, એ નથી સમજતા કે પ્રભુ જ પધાર્યા છે, મારા ઉપર પ્રભુએ કૃપા કરી, મારા દેવે કૃપા. લઈ જાઓ મારા વાલા, લઈ જાઓ. પછી શું કે છે? હરખી અશીષ પડી ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ ગોપાલ. અહીંયા વિરામ આપીએ. હવે 1-2 દિવસમાં પૂરું થઈ જશે. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. મૂર્તિનું ને સ્વરૂપનું, પૂજાનું ને સેવાનું વિવરણ કરતા હતા. હવે આગળ અર્ચના 2 માર્ગ છે, એક પૂજા માર્ગ અને બીજો ભક્તિ માર્ગ અથવા સેવા માર્ગ. પૂજા માર્ગમાં મૂર્તિમાં મંત્રોચ્ચાર પૂર્વક દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરો. આપણામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી,
આપણામાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એમને નિવેદ ધરે, કાની કે કાંઈ નહીં આપણને, મંત્રો બોલવામાં. મારા તમારા જેવા અભણ હોય, કાંઈ આવડતું ન હોય, વલ્લભની કાની આપો, કોઈ મંત્રની જરૂર. સૌરાષ્ટ્રમાં આજની તો મને નથી ખબર, 50 વર્ષ પહેલાં એવા વૈષ્ણવ હતા જે ઓલા ખેતર વેચવું હોય કે લેવું હોય ને અંગૂઠો મારતા. એને સુબોધિનીજી મોઢે, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે, 16 ગ્રંથ મોઢે, કીર્તનો મોઢે. અમે 12-15 વર્ષના કે 20 વર્ષના હશુંને ગયા હોઈએ ગામડે આવી રીતે જે વહુજી કે ભેગા, અને એ પુરુષોત્તમ સહસ્ત્ર ઉચ્ચાર બોલતા હોય ને તો આપણે પૂછીએ કે તમારું સંસ્કૃત, એ કે વલ્લભવાળું સંસ્કૃત જાણીએ છીએ, તમારા વાળું નથી જાણતા બેન દીકરા, અમારું સંસ્કૃત વલ્લભવાળું. આ બધા વલ્લભવાળા. એક વૈષ્ણવ હતા, નવનીત પ્રિયાજીમાં આવતા હતા, હમણાં 10 વર્ષ પહેલાં લીલામ પહોંચી ગયા. એ ચોરવાડ પરણાવ્યા હતા. એનું રૂપ 80 વર્ષે મેં જોયું ને તો આપણે આભા થઈ જાય, પણ તેજ હતું ભક્તિનું. તો એને લગ્ન થયા તો એટલું સાસરીમાં દુઃખ કે શબ્દો દ્વારા વર્ણન ન થાય. હવે પહેલાંના જમાનામાં એવું નહોતું કે હાલો છૂટાછેડા, ના, પૈડું પાનું નિભાવવાનું જ. હવે એને કીધું પિયર કોઈ દી નહીં જવાનું, કાંઈ વાંધો નહીં. રૂપાળા બહુ ને એના વરકાળા, આટલી લાજ કાઢવાની અને જાડા હાડલા પહેરવાના એટલે તારું મોઢું ન દેખાય. કૂવે પાણી ભરવાના, નદીએ કપડાં ધોવા જવાના. સવારે 4 વાગ્યાનો દિવસ શરૂ થાય, 12 વાગે પૂરો થાય. હવે ઘરે એના પિયરમાં 8 આમની સેવા, એટલે અહીંયા સેવા પણ બહારની પરચાદગી મળે. કાંઈ નહીં, મને મારા ઠાકોરજી બિરાજે છે ને. હવે ત્યાં એક દાદા રહેતા હતા. એ કે વહુ તમે આ પુસ્તક વાંચવા લઈ જાઓ. એ એક દાદાને ઘરે જવા દેતા હતા. એટલે કે આ તારું પિયર. એ કે બાપા કાળા અક્ષર તો કુહાડે માયરા, લઈ જા, આવડી જશે. રોજ એના વર લખણના પૂરા એટલે સમજી જાઓ. પછી એ જે 3.5 કલાક સુવા મળે ને બહારથી, એમાંથી કલાક એ આમ કરે, વલ્લભ, એ વલ્લભ, વલ્લભ, મારો વલ્લભ, વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. વાંચતા લખતા બધું આવડી ગયું. અને પછી એ સત્સંગ કરતા મને એમણે પુષ્ટ કરી છે, સાવ નિષ્કંજન. 11 મને કે તાર અહીંયા પ્રસાદ લેવા આવવાનું દીકરા, હું નોકરી કરું. એટલે મેં કીધું ના, મને કે તને એવું થાય ને આપણામાં પુણ્ય પાપ ન હોય, હું પુણ્ય માટે તને જ બોલાવતી, તું ઘરે જમાડી ના હોય, મારી યારે લઈશ પ્રસાદ, પછી આપણે સત્સંગ કરશું. એટલે ઘરે 11 વાગે આવું, છોકરાઓને ડબ્બા ભરી દઉં, બધું એમને મૂકી આવું, તમને જમાડી દઉં. હાથે કામ કરતા હતા કારણ કે પૈસા હતા નહીં. અને પછી સાયકલ લઈને એમના ઘરે આવું. 12:15 એણે ગરમ ગરમ બધું દૂધીને બધું સુરણ ને બટેકા ને કોથમીર ને આ બધું નાખીને ગરમ ગરમ ભજીયા બનાવીને દહીંમાં બધું વઘાર કરી દઈએ અને અંબે લઈએ ઠાકોરજીને ધરાવેલું. પછી સત્સંગ કરીએ. તો 11 હું કહીને આવું, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર બહુ સારા, ભાઈ હું આજે 2:30 બદલે 3 વાગે. બેન ચિંતા કરો માં, 3:30 પહોંચું. અને એ જે એમણે મને પ્રેરણાના પિયુષ પાયા છે. તો મેં બા તમારું આટલું સરસ સંસ્કૃત, મને કે વલ્લભનું સંસ્કૃત છે બેટા, તમારા વાળું નથી. તો આ પુષ્ટિ માર્ગ છે. પૂજા માર્ગમાં મૂર્તિમાં મંત્રોચ્ચાર પૂર્વક દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ભક્તિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એ પ્રમાણેનું જ્ઞાન અથવા ભાવ હોય છે. પૂજા માર્ગમાં મૂર્તિમાં દેવનો પ્રવેશ છે. આપણામાં દેવનો પ્રવેશ નથી, દેવ જ છે.
આપણો દેવ ક્યાં છે? દેવાધિદેવ મહાદેવ, પણ એનો આરાધ્ય કોણ? કૃષ્ણ. જ્યારે ભક્તિ માર્ગમાં સ્પર્શમણીના સ્પર્શથી જેમ તામ્ર વગેરે સોનું બની જાય, તેમ પુરુષોત્તમ સ્વરૂપ ગુરુદેવના સ્પર્શથી, જુઓ, ગુરુદેવના સ્પર્શથી એ સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બની જાય છે. આપણા ઠાકોરજી પુરુષ નહોતા થયા ત્યાં સુધી આમ આપણે પલંગમાં રાખી મૂક્યા હતા, અને પુરુષ થયા હવે કોઈ જરાક આમ શેત એ ખેલી ન જાય. આરાધ્ય ધ્યાન રાખજે. કેમ? અમારો વાલો સાક્ષ એને વાગી જાય. એક નાની વાત છે, એક માજીના હાથમાં ઠાકોરજી ખેલી ગયા. હવે એનો જીવ બળી ગયો. અહીંયા હળદર લગાડીને, અહીંયા લગાડીને, કોર લઈને બધું ગાઈને દઈ દીધું. એ કે હવે મારે આ ખોટું થઈ ગયું, હું આટલું મારે લાલાને ધ્યાન ન રહે. સાંજે સામે ગુરુદેવ આવ્યા બીજાને ઘરે, પધરામણી હતી. એ કે રમી ક્યાં ગઈ? એ કે ક્યાં બહાર નીકળે છે? એ તો અંદર ખખડાયું. અમે આવીએ કે ના, એકલા અંદર ગયા. રમી, શું સમય છે? અમારા ઘરે શું સમય હોય? આપની કાનેથી રોટલો ને દૂધ આરોગે છે. ટેરો કરીને પછી બહાર લાવી કે રોવા માંડ્યા. હું તારા માટે જ આવ્યો છું. તાર ઠાકોરજી ખેલી ગયા એટલે હવારનો પ્રસાદ નથી લીધો ને, ખાલી કોર લીધું, બધું ગાઈને દઈ દીધું. તા લાલા ફરિયાદ કરતા હતા, ન્યા કઈ ગયા? એટલી વાત પેટમાં ન રહીએ ના. એ કે અને રોવા માંડ્યા. એ કે ક્યાં વહી ગયું મને ખબર નથી ને, એટલે મારું મન. એ કે લે હવે સંભળાવી દઉં. અહીંયા હું કાંઈ પધરામણી એમ નથી આવ્યો, લાલન આવવાના હતા, તારા માટે આવ્યો ધક્કો ખાવા. તારા ઠાકોરજી વ્રજમાં ગયા ને એટલે ગોપીએ કીધું લે તાર માએ પાડ્યો ને, તોય ત્યાં રહેશ ને. તાર ઠાકોરજી કે ગોપી, મારી માએ નથી પાડ્યો, એનાથી નથી ખેલી ગયો. મારી માં અનુસર કરતા હતા ને તો તને મળવા દોડ્યો. એ દોડતા દોડતા પડ્યો છું, વાંક તારો છે. ગોપી મારી માનો નતું. એ મારો વાલા આવું કઈ ગયા? એ કે મારી માએ ખાધું નથી ને એટલે હું આવ્યો છું. ગુરુદેવે લીધું, હાલ હવે બેસ જા. અને માજીએ પ્રસાદ લીધો. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. પ્રવેશ કરનાર ઘરની બહાર જેમ જાય તેમ પૂજા માર્ગમાં મૂર્તિમાં પ્રવેશ કરનાર દેવ વિસર્જન દ્વારા બહાર પણ જાય, પણ આપણા દેવનું વિસર્જન કે સર્જન કાંઈ થાય નહીં. પરંતુ સ્પર્શમણીના સ્પર્શથી સોનું બનેલ તામ્ર ફરી તામ્ર થતું નથી. એકવાર પુષ્ટિ પુરુષોત્તમ બન્યા પછી એ પાછા સોનું તાંબુ ન બને. એ મારો વાલો ક્યારે જાય બહાર? આપણે લીલામાં જાય ત્યારે આપણો હાથ પકડીને લઈ જાય. એટલે જ એ ભક્ત ઉદ્ધારક છે, મંદિરનો સર્વ ઉદ્ધારક છે. મંદિરનો ઠાકોરજી બધા હાથ પકડીને લઈ જાય તો રહે જ નહીં મંદિરમાં. આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી ભક્તોદ્ધારક. લીલામાં જાશું ત્યારે આપણે ચિંતા નહીં કરવાની વિષ્ણુ દૂત આવ્યા ને શું થયું. જેવો તેવો છું પણ તારો હાથ, મારો હાથ તે પકડો, મારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સોનાનું સોનું જ રહે. તેમ ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ ભલે સ્વરૂપ સદાના માટે પુરુષોત્તમ જ રહે છે. હરિરાય મહાપ્રભુજી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તદ ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભિ ગૌરવમ કુલમ વૃજિનમ નાહતિ પ્રાપ્તુ પૂજ્યમ વંદ્યમ ભિક્ષણ. અર્થ, હે ધર્મજ્ઞ, હે મહાભાગ, હંમેશા પૂજા કરવા યોગ્ય
અને વંદન કરવા યોગ્ય ગુરુના કુળને દુઃખ પડે એવું કાર્ય તમારે કરવું યોગ્ય નથી. કોણ કહે? દ્રૌપદી. કોને કહે છે? અર્જુનને. હે ધર્મજ્ઞ, તમે ધર્મ જાણો, મહાભાગ્યશાળી છો. કૃષ્ણ તમારો સારથી છે. હંમેશા પૂજા કરવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય ગુરુના કુળને દુઃખ પડે એવું કોઈ કાર્ય આપણાથી થાય નહીં. અને આ તો તમારા ગુરુ દ્રોણ છે, જેણે તમને આ વિદ્યા શીખવાડી અને આ કુરુક્ષેત્રમાં એ વિદ્યા કામ આવી. એના દીકરાને તમે આવી રીતે લઈ આવ્યા. દ્રૌપદીજી કહે છે, જો કોઈ પણ રીતે ગુરુકુળને દુઃખ આપવામાં આવે તો કરેલો ગુરુ સેવારૂપ ધર્મ કપટ રહિત થઈ જાય છે, કપટ સહિત થઈ જાય. એટલે ધર્માચરણમાં જે કાપટ્યને સમજતો હોવા છતાં એમ કરે છે તે ધર્મજ્ઞ નથી. સમજીને ભૂલ કરીએ ને તો માફ ન કરે, ભૂલ થઈ જાય તો માફ કરે. આજે ઠાકોરજીને બીજા દેવને માનીએ નથી ગમતું. હવે આવલા તમારા ભાઈબંધને ત્યાં સત્યનારાયણની કથા છે, બરાબર? હવે એણે કીધું તમારે 2 પ્રસાદ લેવાનો. હવે આપણે એમ કહીએ કે હા આપણો ભાઈબંધ, એને ખોટું લાગે, અમારે તો તું તારા ન ઓલું. તો ઠાકોરજી કે આ સમજીને કરે છે તો માફ ન કરે તો આપણાથી જવાય? ના જવાય. આપણે શું કીધું? એ દિવસે અમારો પ્રોગ્રામ છે. તો મારો કહેવાનો આશય, સમજીને ભૂલ કરો એ ક્ષમ્ય નથી. તો એ અર્જુનને કહે છે આવા ગુરુના પુત્રને તમે આવું કર્યું, આ બરાબર નથી. પરંતુ તમે તો કાપટ્ય રહિત છો, એટલે ધર્મજ્ઞ છો, માટે ધર્મજ્ઞ તરીકે સંબોધન કર્યું. વળી મોટું ભાગ્ય હોય તો જ ગુરુ સેવા કરવાનું સામર્થ્ય આવે. સામર્થ્ય હોવા છતાં જે ગુરુ સેવા કરતો નથી એ કમનસીબ છે. પણ આપે તો ગુરુ સેવા કરી છે, માટે આપ મહાભાગ્યશાળી. ગુરુ સેવા મળે એ મહાભાગ્યશાળી છે. માટે કહે છે મહાભાગ. જો અન્યથી પોતાને ગુરુકુળને દુઃખ થતું હોય તો તે પણ દૂર કરવાનું કર્તવ્ય આપનું છે. ગુરુને શ્રમ પડે, દુઃખ પડે એવું ન થાય. આજે જે વલ્લભ સાથે રહેતા હતા દામોદરદાસ સરસાની, કોઈએ કેમ ઠાકોરજી નહોતા પધરાવ્યા? ગુરુ સેવામાં જ સેવા આવી જતી હતી, એમણે પધરાવવાની જરૂર જ નથી. તો ઠાકોરજી કહે છે તું વલ્લભ, ચોખ્ખું કહી દીધું, દાન બડો કે દાતા, આપ તો મહાપ્રભુ છો, આ પ્રભુ છો. તમે કીધું આ પ્રભુ એટલે અમે કહીએ પ્રભુ, પણ અમે ઓળખીએ જ કોને? વલ્લભને. પણ આપે તો ગુરુ સેવા કરી, માટે આપ મહાભાગ્યશાળી. માટે કહે છે મહાભાગ. જો અન્યથી પોતાને ગુરુકુળને દુઃખ થતું હોય તો તે પણ દૂર કરવાનું કર્તવ્ય આપનું છે. પણ અત્યારે તો પરિસ્થિતિ વિપરીત દેખાય, એટલે તમે સ્વયં જ ગુરુકુળને દુઃખ આપવા તત્પર થયા તો યોગ્ય નથી. દ્રૌપદી સમજાવે ગુરુ આરે કેમ રહેવાય એ દ્રૌપદી આ સરસ સમજાવે છે. આમાં મને, તમને ને આપણને બધાને કહે છે ગુરુના દોષ જોશો તો તમે ક્યારેય છૂટી શકશો નહીં. અત્યારે વધુ ગુરુના વૈષ્ણવના દોષ જોઈએ છે આપણે. એમ થવું ન જોઈએ. તેનું કારણ પૂજ્યમ વંદ્યમ પદથી આવે છે. મોટા પુરુષોએ સદા ગુરુકુળની પૂજા કરવી જોઈએ. એમની મોટાઈ ગુરુ પ્રસાદનું જ ફળ છે. નમ્રતા વિના પૂજન ન થાય, માટે ગુરુકુળ સદા નમનીય છે. કાંઈ ન થાય તો વંદન તો કરો. હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગુરુ ગામમાં બિરાજતા હોય તો રોજ દંડવત કરવા જાઓ. રોજ ન જવાય તો અઠવાડિયે 15 મહિને તો જાવું જ. પણ આપણે કરી શકતા નથી. દ્રૌપદી કહે છે કે ધર્મ કરવો તેમાં જ્ઞાન ન હોય તો બાધક કહેવાય છે. કારણ કે શ્રુતિમાં કહ્યું છે યદેવ વિદ્યા કરોતી, જે કંઈ જ્ઞાન પૂર્વક કરવામાં આવે તે શ્રેષ્ઠ. જો સમજ્યા વિના આંધળું ક્યાં ન કરાય. એક છોકરી આવી હતી વર્ષ પહેલાં, કરોડોપતિ, એટલે આ પૈસો દેખાડવા મને આવી.
ઈલાંટી માં તમારું કામ છે. મેં તો હા બોલો. મારા ઘરે સોનાના ઠાકોરજી લઈ આવ્યા છે મારે 500 ગ્રામના. મેં તો કેમ? મારે પોસ્ટ કરાવવા છે. મેં સોનાના ઠાકોરજી એ કે આ મારા વરે કીધું તું તારે સોનાના કરાવ. મેં તો આ તારગઢ ઠાકોરજી આવે જ નહીં. એક તો સોનાના થાય ને બીજું તારે આવતા હોય મને ઠાકોરજી પુષ્ટ કરે, મારે સોનાના ઠાકોરજી. મેં તો હવે તારે ગુરુદેવ પાસે જવું પડે. મને કે ક્યાં મળશે? મેં તો તારે આટલા ગુરુદેવ અહીં બિરાજે છે, તારે જ્યાં જવું હોય ત્યાં જાય. હજી સુધી એના ઠાકોરજી પુષ્ટ થયા ને. જ્ઞાન વિના અભિમાનથી પ્રભુ ન મળે. જો વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ ઠાકોરજીમાં સ્નેહ એ પુષ્ટિ છે. કોઈ એક દાંતણ ધરે તો આપણે 8 ધરી દેવા, એ જ્ઞાન વિનાનું નહીં કરવાનું. પણ જ્ઞાન જરૂરી કેટલું? બાવાએ દાખલો આપ્યો છે આ પહેલાંના વચનામૃત છે કે તમે નિધિવનમાં ગયા તો ઘોડાગાડીમાં જાઓ તો તમારે દરવાજે છોડી દેવું પડે કે અંદર લઈ જવા દે? તો જ્ઞાન કેટલું જરૂરી? દરવાજે જાઓ ત્યાં સુધી, અંદર પછી કુંજ નિકુંજ ભાવ રસ, પણ ઘોડાગાડી જરૂરી છે. એ જ્ઞાન વિના તમે દરવાજા સુધી ન પહોંચી શકો. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં કહ્યું છે વિષમે આધારયિતો ચ, વિષમ બુદ્ધિથી જે ધર્મ આચરવામાં આવે છે તે અધર્મ છે. આણે આમ કર્યું એટલે મારા હિંડોળા તો સુકામેવાના હોવા જ જોઈએ. આ ધર્મ નથી, આ ધર્મ છે. જેમ કે એક માણસના પુત્રનું મરણ થવાથી તર રડતો હોય અને તેમના બીજા પુત્રનું મરણ થાય તો એને કેવું દુઃખ લાગે? મારા પુત્રોની હત્યાથી તો હું દુઃખી છું જ, તે ઉપરાંત અશ્વત્થામાના વધથી મને વધુ દુઃખ થશે. અથવા બીજી રીતે અર્થ થઈ શકે કે દ્રોણાચાર્યના મરણથી ગૌતમી દુઃખી છે, અશ્વત્થામાના વધથી એને વધુ દુઃખી કરશો. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણના કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली, जासु होय निवेरो. सूर्य का कहे द्विध आंधरो, बिना मोल को चेरो भरोसो,
દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ખૂબ ખૂબ બધાય જન્માષ્ટમી, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.